સમુદ્રના ઇતિહાસના સૌથી મોટા સમાચાર ઉપર કરીશું નજર। ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ ઝડપાયું છે। ભારતીય જળસીમામાંથી ડ્રગ્સ પકડાયું છે। ગુજરાત એટીએસ અને નેવીનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન। ડ્રગ્સ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન કહેવામાં આવી રહ્યું છે, કારણ કે 3000 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું છે, જેની સાથે જ 4 જેટલા ક્રૂ મેમ્બર્સની પણ ધરપકડ કરવામાં આવી છે। તો સમુદ્રના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન કહી શકાય, કારણ કે 3000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। સમગ્ર મામલે વધુ વિગતો સાથે જોડાઈ રહ્યા છે ઋષિ થાનકી ફોન લાઈન પર। જી ઋષિ, જણાવશો કે કયા પ્રકારનું ડ્રગ્સ ઝડપાયું છે, કઈ રીતે ઝડપાયું છે? જી જય, ચોક્કસથી વાત કરવા હોય તો જે આ ડ્રગ્સ પકડાનું છે 3000 કિલો એટલે કે 3 ટન જેટલું ડ્રગ્સ પોરબંદરના સમુદ્રમાંથી પકડાયું છે, અને આને લઈને એટીએસ અને નેવી દ્વારા કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે, અને 4 ક્રૂ મેમ્બર ને ઝડપી અને કાર્યવાહી આગળ વધારી છે। પૂછપરછ હાલમાં ચાલી રહી છે। સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે 4 ક્રૂ મેમ્બર જ છે કે અન્ય કોઈનો એમને સાથ હતો, અને આ ડ્રગ્સ છે તે ત્યાં ડ્રોપ થવાનું હતું, લેન્ડિંગ પોઈન્ટ કયો હતો અને આ ડ્રગ ક્યાં પહોંચાડવાનું હતું, તેને લઈને સમગ્ર મામલે નેવી અને એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। અને ધીરે ધીરે આગળ જેમ તપાસ આગળ વધશે ત્યારે પણ જે ડ્રગ્સની કઈ ક્વોલિટી છે, કઈ ક્વોલિટીનું ડ્રગ છે, હાલમાં એમની માર્કેટ વેલ્યુ શું છે, તે સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ તપાસ કરીને માહિતી બહાર પાડશે। જય જી, આભાર ઋષિ સમગ્ર માહિતી આપવા બદલ। તો ગુજરાત એટીએસ અને એનસીબી હાલ પૂછપરછ કરી રહી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હશીશની સાથે કેટલાક બીજા ડ્રગ્સ પણ ઝડપાયા છે। ખાસ 1000 કરોડનું હશીશ ઝડપાયું હોવાનું હાલ સૂત્રો જણાવી રહ્યા છે, ત્યારે ગુજરાત એટીએસ અને નેવી તેમજ એનસીબીનું સંયુક્ત ઓપરેશન છે। વધુ માહિતી સાથે જિગ્નેશ પટેલ જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી। સંવાદદાતાજી જિગ્નેશ, જણાવશો કે કયા પ્રકારનું ડ્રગ્સ ઝડપાયું છે અને શું હતી એમો? જિગ્નેશ, વાત કરવામાં આવે જય તો હજી સુધી ડ્રગ્સના પ્રકાર વિશે કોઈ પણ પ્રકારની માહિતી સુરક્ષા એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં નથી આવી, પરંતુ જ્યારે પાકિસ્તાન અથવા તો અન્ય દેશમાંથી જ્યારે ડ્રગ્સ ગુજરાત કે ગુજરાતના દરિયા કિનારા સુધી આવ્યું છે, ત્યારે મોટાભાગે હેરોઇનનો જથ્થો હોવાનું તપાસમાં સામે આવ્યું છે, અને મોટાભાગનો હેરોઇનનો જથ્થો જ કબજે કરવામાં આવ્યો છે। જો 3100 કિલોનો જે પૂરેપૂરો જથ્થો જો હેરોઇનનો હશે તો તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લાખો કરોડો રૂપિયાની એટલે કે 1.5 લાખ કરોડ કરતા વધુની કિંમત સુધી જઈ શકે છે। પરંતુ અત્યારે કયા પ્રકારનું ડ્રગ્સ છે, કયા તેનો કન્ટેન્ટ છે, તે અંગે કોઈ પણ માહિતી સુરક્ષા એજન્સીઓ સામે નથી આપી, પરંતુ જે મધ્યદરિયા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેમાં જે ક્રૂ મેમ્બરો સવાર હતા બોટની અંદર, તે 5ની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। તેમને પોરબંદર લાવવામાં આવી રહ્યા છે, અને પોરબંદર લાવ્યા બાદ આ અંગે સત્તાવાર માહિતી સામે આપવામાં આવશે, કારણ કે જો ડ્રગ્સ હેરોઇન કરતા ઊંચી ગુણવત્તાનું એટલે કે કોકીન અથવા તો અન્ય કોઈ પ્રકારનું ડ્રગ્સ હશે તો તેની કિંમત હજી પણ વધી શકે છે। જોકે આવડો મોટો જથ્થો ક્યાં જવાનો હતો, તેને મોકલનાર કોણ છે, કેટલા સમયથી આ લાઈન ચાલુ થઈ હતી, તે તમામ મામલે અત્યારે ગુજરાત એટીએસ સહિતની જે એજન્સીઓ છે તે તપાસમાં જોતરાઈ છે। બીજી તરફ આખું ઓપરેશન પૂરું કરવા માટે નેવીની મદદ લેવામાં આવી હતી, એટલે કે બની શકે કે ગુજરાતના દરિયાકાંઠે પ્રવેશ કરે તે પહેલા જ આ ડ્રગ્સ ઝડપી લેવામાં આવી હોઈ શકે છે, અન્ય રાજ્યની સરહદમાં ઘૂસે તે પહેલા। પરંતુ હજી સુધી આ અંગે સત્તાવાર માહિતી જ્યારે ગુનો દાખલ થશે અને એટીએસ અથવા તો એનસીબી જ્યારે આ કેસની તમામ તપાસ સંભાળશે, ત્યારબાદ ઘણા નવી હકીકતો સામે આવી શકે છે। જી જિગ્નેશ, સૌથી મોટું ઓપરેશન આને ગણવામાં આવી રહ્યું છે। 3100 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું હોવાની વાત છે। કેટલું મહત્વનું ગણી શકાય આ ઓપરેશન, જિગ્નેશ? ઘણું મહત્વનું છે, કારણ કે જે ડ્રગ્સ પકડાયું છે તે ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય રીતે તે સીધી અથવા તો આડકતરી રીતે તેને જે નાર્કો ટેરરિઝમમાં તેનો ઉપયોગ થતો હોય તેવી જે શક્યતાઓ સૌથી વધુ જોવામાં આવતી હોય છે, કારણ કે આખું ઓપરેશન જ્યારે બહાર પાડવામાં આવ્યું ત્યારે 5 જે ઈરાની લોકો પકડાયા છે તે આખી નવી માહિતી સામે આવી રહી છે। જે 5 ક્રૂ મેમ્બરો તેમાં ઝડપાયા છે તે 5 ઈરાનિયન સિટીઝન હતા હોવાનો જે માહિતી છે તે અત્યારે સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે, અને 5 જે ઈરાની નાગરિકો ઝડપાયા છે તે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લઈ જતા હતા, ક્યાં લાવી રહ્યા હતા, તે સૌથી મહત્વનો મુદ્દો છે, કારણ કે ગુજરાત અથવા દેશના કયા લેન્ડિંગ પોઈન્ટ ઉપર તેને ઉતારવાનું હતું, ઉતાર્યા બાદ તેને ક્યાં સપ્લાય કરવાનું હતું, શું ખરેખર આ આખો જથ્થો છે અત્યાર સુધીનું સૌથી મોટું સીઝિંગ કહેવામાં આવી રહ્યું છે એજન્સીઓના અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે, કારણ કે 3100 કિલોનો જથ્થો અત્યાર સુધી ક્યારેય કોઈ એજન્સીએ ઝડપ્યો નથી।
ત્યારે જો આવડું મોટું સીઝિંગ થયું છે તો તેના પાછળ કહી શકાય કે જે આતંકી સંગઠનો છે તેનો પણ સીધો હાથ હોઈ શકે છે, કારણ કે ડ્રગ્સના જે મોટાભાગના રૂપિયા છે તે ટેરરિઝમમાં વપરાતા હોવાના પણ ખુલાસા ગુજરાત એટીએસ અથવા તો NIA અગાઉ કરી ચૂકી હતી। માટે આ જે આખો જે ડ્રગ્સનો નવો જે સિલસિલો પકડાયો છે, ડ્રગ્સનું નવું રેકેટ પકડાયું છે, તેમાં 5 ઈરાનીઓની પાછળ કોણ હાથો હતો, કોણ તેની પાછળ સંડોવાયેલા છે, તે તમામ માહિતી તપાસ એજન્સીઓની તપાસ બાદ સામે આવશે। જે આભાર જિગ્નેશ, સમગ્ર માહિતી આપવા બદલ। તો 3000 કિલો જેટલું ડ્રગ્સ અત્યાર સુધીનું સમુદ્રના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન પાર પડાયું છે। વધુ સમાચારો પર કરીએ નજર તો ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે। રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે। અગાઉ પૂર્વ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરાયો હતો, ત્યારે ધારાસભ્ય જીતુ વાઘાણી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। અગાઉ પૂર્વ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો અને હાલની જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે। ધારાસભ્ય જીતુ વાઘાણી એ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે વારંવાર માંગ જે કરવામાં આવી હતી અને આખરે એ માંગ પૂરી થઈ છે। ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે। બનાસકાંઠા ડીસામાં મૃતકના નામે લોન કરી દેવાઈ। મૃતક પ્રકાશ શાંતિજી ઠાકોરના નામે લોન કરી દેવામાં આવી હતી। લોન પર બાઇક ખરીદાઈ અને અજાણ્યો ઈસમ આ બાઇક ખરીદી કરતો હતો, ત્યારે બાઇકની RC બુક ઘરે આવતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા। મૃતકની પત્નીએ કોટક મહિન્દ્રાને જાણ કરી છે અને ખોટા દસ્તાવેજ બનાવી લોન લેનાર સામે પોલીસમાં લેખિત ફરિયાદ પણ કરાઈ છે। મારા જમાઈનું 23/12/23માં મરણ થયેલ અને 5/2/2024માં આ લોન કઈ રીતે થઈ, આ બાઇક 2 વ્હીલર કઈ રીતે આવ્યું અને આ ઇસ્યુ કઈ રીતે થયું, અમને કાલે ચોપડી ઘરે આવી એના પછી ખબર પડી કે આ ઇસ્યુ થયું છે બાઇક 2 વ્હીલર। એના પછી જ અમને બેબલીને ખબર પડી ઘરે કે આ ઇસ્યુ થયું, અમારા જમીનનું મૃત્યુ થયું, આ કઈ રીતે આ ઇસ્યુ થયું અને આ કઈ રીતે શું થયું, કઈ રીતે લોન પાસ થઈ ગઈ, એની આ શ્રી સરકારને વિનંતી કે આની જાણ તપાસ કરો। અમદાવાદમાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે। AMCનો વોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। વોર્ડ ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ સિસોદિયા લાંચ લેતા ઝડપાયો હતો। 40,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો કર્મચારી। વેરા બાબતે આવેલી નોટિસ કેન્સલ કરવા માટે લાંચ માંગી હતી। નવસારી ટાઉન પોલીસ મથકના પોસ્કો અને હત્યાના ગુનાનો આરોપી 1 વર્ષ બાદ ઝડપાયો છે। પોલીસે રાજસ્થાનના સૌપદમસિંહ ગામેથી આરોપીને ઝડપી પાડ્યો છે। સગીરાને ગર્ભવતી બનાવી હતી અને સગીરાને ગર્ભવતી બનાવી લઈ આવેલા પોતાના ભાઈ મોતીલાલને ઓમપ્રકાશે મદદ કરી હતી। પોલીસે અગાઉ મોતીલાલને ઝડપ્યો હતો, પણ ઓમપ્રકાશ ભાગતો ફરતો હતો। પોલીસે અલગ અલગ સલૂનમાં દાઢી કરાવવા ગ્રાહક બનીને ત્યાં જતા અને દાઢી કરાવવા માટે વેટિંગમાં બેસતા અને એ જે સલૂનનો હોય કામ કરતો હોય નાઈ એની વાતચીત ને એની સાથે વાતચીત કરીને એક ખાતરી કરતા। એ દાઢી કરનાર વ્યક્તિ સાથે વાતચીતમાં પોલીસને ખાતરી થયેલી કે આ જ વ્યક્તિ એ ઓમપ્રકાશ ઉર્ફે ઓમો નિંબારામ છે અને ત્યાં પછી એને પોલીસે પકડી લીધી। સુરતના કતારગામમાં 8 કરોડની લૂંટ। બંદૂકના નાળચે 8 કરોડ રૂપિયાની લૂંટ કરાઈ। ઇન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપી લૂંટ કરાઈ। હીરા વેપારી પાસે રોકડ રૂપિયાની લૂંટ કરાઈ। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરિયાદીની પણ ઉલટ તપાસ શરૂ કરી છે। ટીમ બનાવવાળી જગ્યાએ CCTV ફૂટેજ ચેક કરવાનું ચાલુ છે, તપાસ ચાલુ છે। ફરિયાદી છે ઓનર સ્ત્રોતમાંથી પોતાના કામ માટેના પૈસા લેવા આવેલું છે એવું પ્રાથમિક જાણવા મળશે। આશરે 8 કરોડ રૂપિયા।
સુરતના કતારગામ વિસ્તારમાં 8 કરોડની લૂંટ થયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે. અત્યારે જે છે કહેવાય કે કતારગામ વિસ્તારમાં સેફવલ છે ત્યાં હીરાનો વેપારી છે તે રૂપિયા લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન મારુતિ વાનમાં આવેલા જે કહેવાય કે ઇન્કમટેક્સ ઓફિસર તરીકેની ઓળખ આપી હતી અને ત્યારબાદ કહેવાય કે ફરિયાદીને લઈને ફરાર થઈ ગયા હતા. વેડવડિયા બ્રિજ પાસે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. અધિકારી છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. ઘટનાની તપાસ ચાલુ છે, વિગત જાણવા મળે એટલે આપણે જાણ કરીએ છીએ. પ્રાથમિક અત્યારે 8 કરોડની લૂંટ હોય એવું દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. વલ્લભીપુર શહેરમાં તસ્કરોનો તરખાટ. ચોરોએ હાઉસિંગ સોસાયટીના 2 મકાનને નિશાન બનાવ્યા. મકાન માલિક સૂતા રહ્યા અને તસ્કરો કાળા કરી નાસી ગયા. તસ્કરોએ ઘરમાંથી સોના ચાંદી અને રોકડ સહિત કુલ 3 લાખનો મુદ્દામાલ લઈ ફરાર. ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળ પર પહોંચી રાજકોટ ઉના તોડકાંડ મામલે કાર્યવાહી. આરોપી એએસઆઈ નિલેશ મૈયાની ધરપકડ. નિલેશ મૈયાએ આગોતરા જામીન અરજી કરી હતી. આગોતરા નામંજૂર બાદ હાજર થતા ધરપકડ કરાઈ. આરોપી ગોસ્વામીની થઈ છે ધરપકડ. છોટાઉદેપુરના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરીઓ ધારણ કર્યો છે. ત્યારે આ અંગે ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે તે વખતે અમે વાત કરી હતી કે રાઠવા ત્રિપુટી તૂટવાની છે અને આજે અમે જોઈ રહ્યા છીએ અને હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. છોટાઉદેપુરમાં એક સમય એવો હતો કે રાઠવા ત્રિપુટી સામે પડ્યો એનું અસ્તિત્વ રહેતું નહોતું અને એવા સમયે મેં એમના સામે પડકાર ફેંક્યો અને પડકારમાં હું જીતીને આગળ આવ્યો તેવું રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું. જો જે તે વખતે મેં વાત કરી હતી કે રાઠવા ત્રિપુટી તૂટવાની છે, આજે અમે જોઈ રહ્યા છે તો એક જાતનો હર્ષ અમને સ્વાભાવિક છે કે હર્ષ આવે કે જેનું લક્ષ્ય હતું એ અમે પરિપૂર્ણ કરી રહ્યા. એક સમય એ હતો કે એમની સામે જે પડ્યો એનું અસ્તિત્વ જ અહીંયા રહેતું નહોતું, એ માહોલ હતો અને એવા સમયે એમની સામે હું પડકાર ફેંક્યો હતો અને એ સમયમાં હું પડકારમાં જીતીને આગળ આવ્યો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના પ્રહાર. ભાજપ ભરતી મેળાના નામે પ્રપંચ કરી રહ્યું છે. કોંગ્રેસે રાઠવા પરિવારને સાંસદ વિધાનસભાની ટિકિટો આપી. કેસની મજબૂરીના કારણે તો ભાજપમાં નથી જોડાયા ને. યુવાનો સરકારી નોકરીને ભરતી મેળાની રાહ જોઈ રહ્યા છે, પણ અત્યારે ભાજપમાં ભરતી મેળા થાય છે. આદિવાસી વિસ્તારના મતદાતાઓ ભાજપથી નારાજ છે. આદિવાસી સબ પ્લાનની ગ્રાન્ટ વપરાઈ નહીં, નકલી કચેરીઓ ધમધમે છે જેવી ઘણી બાબતોની સાથે મનીષ દોશીએ સરકાર પર આક્ષેપબાજી કરી હતી. કોંગ્રેસ પક્ષે આપેલા અનેક વખતના એમના સાંસદની ટિકિટ હોય, એમના પુત્રને વિધાનસભાની ટિકિટ હોય કે નગરપાલિકાની ટિકિટ હોય, સતત આપ્યું. ભ્રષ્ટાચારની રીત રસમો છે જે ભરતી મેળાના નામે પ્રપંચ કરી રહ્યા છે અને પાર્ટી વિથ ડિફરન્સની મોટી મોટી વાતો કરનારી ભાજપાના જે કારનામા ચાલી રહ્યા છે. ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાનું મોટું નિવેદન. કોંગ્રેસ તરફથી લડવાનું થશે તો પણ લડીશ. હું કોંગ્રેસના આગેવાનોનું માન જાળવીને કામ કરીશ. નાની મોટી નારાજગીને દૂર કરવાની કોશિશ કરીશ. કદાચ કોંગ્રેસના કાર્યકર્તાઓની માંગણીને લઈને મોવડી મંડળ ડિસિઝન ચેન્જ કરે અને કદાચ એમ કહે અને તમને આવકારે કે ભાઈ તમે કોંગ્રેસથી જ લડી લો, તમે જ લડો, કોંગ્રેસના સિમ્બોલથી લડો, આમ આદમીના સિમ્બોલથી નહીં, તો ચેતરભાઈ વસાવાનું સ્ટેન્ડ શું હશે? ચૈતરભાઈ આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, વિધાનસભામાં દળના નેતા છે. ચોક્કસ કોંગ્રેસના આગેવાનોની લાગણી હશે કે પંજાના નિશાન પરથી ચૈતરભાઈ લડે, તો હું આ નિર્ણય હું ચૈતર વસાવા નથી લઈ શકતો. એ અમારા હાઈકમાન્ડને હું એ વાત મોકલીશ. હાઈકમાન્ડ આ બાબતે જે કંઈ નિર્ણય લેશે એ અમારે માન્ય રહેશે. અહેમદ પટેલ જે અહીંયા 45 વર્ષથી પ્રતિનિધિત્વ કરતા હતા અને આટલી મોટી કોંગ્રેસ પાર્ટીનો અમને સાથ અને સહકાર મળ્યો છે, ત્યારે ચોક્કસ અમે બધા એક માત્ર ચૈતરભાઈ કે આમ આદમી પાર્ટી નહીં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ લોકો સાથે મળીને એક ભરૂચની ટીમ બનીને અમે ઉતરીશું, તો અમે ચોક્કસ આ લોકસભા અમે જીતીશું. કેમેરા પર્સન વસંત ગોયલ સાથે વસીમ મલેક, સંદેશ ન્યૂઝ, ભરૂચ. ગીર સોમનાથ જિલ્લામાં માંગરોળ અને વેરાવળમાં છેલ્લા 2 વર્ષથી બંદરમાં જેટી અને
ટેટ્રાપોડના કામમાં નબળી ગુણવત્તાની અનેક ફરિયાદો મળી છે। ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ફરિયાદો અંગે પૂછવામાં સવાલમાં સરકારે જણાવ્યું કે મુખ્ય ઇજનેર દ્વારા ફરિયાદો મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। આજની સ્થિતિએ ટેટ્રાપોલ બ્લોક કે અનેક જે કોન્ક્રીટના કામ બંદરના કામ ઉપર ચાલી રહ્યા છે એ કામોમાં ખૂબ જ હલકી અને ગુણવત્તાવાળા કામ થઈ રહ્યા છે। તેમાં કેટલી અરજીઓ મળેલી છે ત્યારે તેમાં મને કહેવામાં આવ્યું કે 5 અરજીઓ મળેલી છે અને એમાં શું તપાસ કરવામાં આવી છે ત્યારે એમાં બતાવવામાં આવ્યું છે કે મુખ્ય એન્જિનિયર પાસે તપાસ કરવામાં આવી છે।